ભીમાશંકરમાં જોવાલાયક 3 પ્રખ્યાત સ્થળો। 1. ભીમાશંકર જ્યોતિર્લિંગ। આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેથી લગભગ 110 કિલોમીટર દૂર સહ્યાદ્રી પર્વત પર સ્થિત છે। શિવપુરાણ મુજબ એક સમયે રાક્ષસ ભીમ કુંભકર્ણનો પુત્ર દ્વારા રાજા સુદીક્ષણને કેદ કરવામાં આવ્યા હતા। રાજાએ જેલમાં પાર્થિવ શિવલિંગની પૂજા શરૂ કરી। જ્યારે ભીમે શિવલિંગ પર તલવારનો પ્રહાર કર્યો ત્યારે તેમાંથી જ્યોતિ સ્વરૂપે ભીમેશ્વર મહાદેવ પ્રગટ થયા હતા। આ જ્યોતિર્લિંગ આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે। 2. હનુમાનકુંડ। હનુમાનકુંડ ભીમાશંકર મંદિરથી લગભગ 2 કિલોમીટર દૂર ગાઢ જંગલોની વચ્ચે પ્રકૃતિના સુંદર સાનિધ્યમાં આવેલું છે। આ પવિત્ર તળાવ પાસે હનુમાન મંદિર અને અંજની માતાનું મંદિર પણ આવેલું છે। બહુ સમય પહેલાં અહીં જાબાલ્ય ઋષિનો આશ્રમ હતો। આ શાંત સ્થળના દર્શનથી તમને અદ્ભુત શાંતિ અને દિવ્ય અનુભૂતિ થશે। 3. ગુપ્ત ભીમાશંકર। ગુપ્ત ભીમાશંકરનું મંદિર મુખ્ય મંદિરથી 2 કિલોમીટર દૂર ઘનઘોર જંગલોમાં પહાડીઓની વચ્ચે ભીમા નદીના કિનારે આવેલું છે। લોકકથા અનુસાર અહીં જ ભગવાન શિવે રાક્ષસનો વધ કર્યો હતો। આ શિવલિંગની ખાસિયત એ છે કે તેના પર કુદરતી રીતે જ જળાભિષેક થાય છે। આ એક અત્યંત શાંત અને આધ્યાત્મિક અનુભવ કરાવતું સ્થળ છે। આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો।